ગઈકાલે સાંજે સમાચાર માધ્યમોમાંથી ખબર પડી કે વડોદરા કોર્પોરેશનના કમિશનર શ્રીએ કમિટી બનાવી હતી. ફાયરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આવનારા પૂરની શક્યતા અથવા સંભાવના જોઈ અને બોટો લેવાના, સાથે જેકેટ લેવાના, ટોર્ચ લેવાની, દોરડા લેવાના, નાઇફ લેવાની, પાણીની બોટલો લેવાની, સિસોટી લેવાની, એ બધી આઇટમોના ટેન્ડર કરવામાં આવ્યા હતા. જે જેમ પર ટેન્ડરિંગ કરી અને L1ને મંજૂર કરવા માટે દરખાસ્ત સ્થાયીમાં મોકલવામાં આવી હતી. પરંતુ આજે કમિટીએ પ્રારંભિક તપાસ કરી, કારણ એની પર ઘણા આક્ષેપ થયા કે કોઈ સસ્તી વસ્તુઓ બહુ મોંઘા ભાવમાં લેવાય છે. તો આની નિષ્પક્ષ તપાસ કરવા માટે જે પ્રાથમિક રિપોર્ટ આવ્યા એમાં આ 3 અધિકારી, ખાસ કરીને ફાયરના જે HOD છે, પછી ડેપ્યુટી ફાયર ઓફિસર છે અને એ વખતના જે HOD હતા, એટલે આ 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરવાનો મુખ્ય આશય કે આના પછીની જે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલશે નિષ્પક્ષ રીતે થાય, કોઈ જાતનું ઇન્કવાયરી અફેક્ટ ના થાય, એ માટે આ 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. ભવિષ્યમાં આની ડિટેલ તપાસ કરી અને જે દોષિતો છે એનો રિપોર્ટ સામાન્ય સભામાં રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.